નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે છે સોમવાર। તો આજે કપાસનો સંગ્રહ કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી સારા અને મહત્વના સમાચાર, સાથે જ કપાસના બજાર ભાવ અને વાયદા બજારની સ્થિતિ અને તમામ માર્કેટના સરેરાશ બજારની વાત કરીશું। તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે કપાસના બજાર ભાવથી શરૂઆત કરીએ તો હાલ કપાસની આવકો સ્ટેબલ હતી અને કપાસમાં અત્યારે કપાસિયા ખોળની ગરાગીના ટેકે 25 રૂપિયા જેટલો સુધારો હતો। કપાસિયાના ભાવ સ્ટેબલ હતા, પરંતુ કપાસિયા ખોળ અને રૂ બજારમાં તેજીના પગલે આપણે ત્યાં કપાસના ભાવમાં આજે સોમવારના દિવસે પ્રતિ મણે 5 થી 10 રૂપિયા વધતા જોવા મળ્યા હતા। જ્યારે આગામી સમયમાં કપાસની આવક અને માંગ કેવી રહેશે તેના ઉપર આખા બજારનો આધાર રહેલો છે। જ્યારે વાયદા બજારની વાત કરીએ તો MCX જાન્યુઆરી વાયદાની અંદર આજે સામાન્ય સુધારો હતો અને વાયદો 55,500 રૂપિયાનો હતો। ત્યારે ન્યુયોર્ક માર્ચ વાયદાની અંદર 668 રૂપિયા ઘટીને વાયદો 47,208 રૂપિયાનો હતો। જ્યારે ચીન જાન્યુઆરી વાયદાની વાત કરીએ તો તેમાં 100 ઘટીને વાયદો 57,619 રૂપિયાનો જોવા મળતો હતો। એટલે હવે આગામી સમયમાં કપાસની માંગ અને આવક ઉપર આખા બજારનો આધાર છે તેમ કહી શકાય। જો કે જાન્યુઆરી એટલે કે આગામી મહિનાની અંદર કપાસના ભાવ વધવાની શક્યતાઓ હાલ વધારે દેખાય છે। જ્યારે કપાસના સરેરાશ બજારની વાત કરીએ તો કપાસના સરેરાશ ભાવ અત્યારે તમામ માર્કેટિંગ યાર્ડની અંદર 1200 થી લઈને 1480 રૂપિયા સુધીના હતા। તો ઘણા બધા યાર્ડની અંદર 1500ની એન્ટ્રીઓ જોવા મળતી હતી, પરંતુ તે એન્ટ્રી માત્ર કહેવા પૂરતી પડતી તેમ કહી શકાય। જ્યારે આપણે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પણ આજે ખાંડીના ભાવમાં સામાન્ય ઢીલાશ હતી। ભાવ આજે 356 કિલો રૂના 54,100 રૂપિયા બોલાતા હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ ખાંડીએ 42,500 હતા। સામે હવે આપણે અમેરિકાની ડોલરની મજબૂતાઈના કારણે આખા સપ્તાહ દરમિયાન ન્યુયોર્ક રૂ વાયદો સતત નરમ પડ્યો, પરંતુ હવે યુરોપ અને વિયેતનામની ફ્રી ટેક્સ એગ્રીમેન્ટના કારણે બાંગ્લાદેશની ગવર્મેન્ટને નિકાસને ફટકો પડી શકે તેમ છે, કારણ કે હવે યુરોપ અને વિયેતનામને ફ્રી ટેક્સનો એગ્રીમેન્ટ સાઇન થયો છે, જેથી તે ગમે ત્યાંથી અત્યારે આવક ફ્રી ટેક્સમાં કરી શકે છે। એટલે તેમને હવે બાંગ્લાદેશને મોટો ફટકો લાગશે। હવે આપણે ત્યાં પાડોશી દેશ યુરોપ અને વિયેતનામ છે ને જો માંગ થશે તો ભાવમાં સામાન્ય ટેકો મળે તેવું પણ કહી શકાય। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ।